આરસીબી ફાઇનલ મેચ જીતું તો તમને કેવું લાગ્યું? આરસીબી જીતું એ બદલ તો સારું છે. એને 18 વર્ષે માન ખાતું ખુલ્લું. ઓલું કેમ લાગે કે 20 વર્ષે બાળકનો જન્મ થયો ને એવો હરખ છે આરસીબી જીતું એવું. એમ નહીં, કેમેરો બંધ હતો તો એમ કહેતા હતા કે જીતવાની જરૂર જ નહોતી. फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया. ફાઇનલી ગાઈઝ 17 વર્ષની રાહ જોયા બાદ આરસીબી આઈપીએલ 2025નું ટાઇટલ જીતી ચૂક્યું છે, જેની ઉજવણી ઓલ ઓવર ઇન્ડિયામાં તો થાય જ છે, પરંતુ મોરબીના લોકોનું આ વિશે શું કહેવું છે ચાલો જાણીએ. આરસીબી જીતું એમાં અમને બહુ ખુશ આનંદ થયો અને અમે તન ગણું જઈમાં નાસ્તો કરાવ્યો આજુબાજુવાળા છોકરાઓને કે આ જીતું એના બદલે. तो राम निकला रे देव मानुस निकला. આરસીબી જીતું એમાં તો કઈ વાંધો નથી, પણ આપણને મુંબઈની જરાક રસ હતો. ઉડે તો જા, વિરાટ કોહલી જીતવાનો હતો. 10,000ની ટિકિટ લઈને આવ્યા. 10,000 ખરીદ્યા હતા ભાઈ ટિકિટમાં કોહલી હાટે. બહુ ખૂબ આનંદની વાત છે એ તો આરસીબી જીતું એમાં. અને અમારા વિરાટ કોહલી ભાઈ 18 નંબર લેવા છે ને 18માં આ 2020 મેચ હતી એમાં જીતા, ખૂબ સરસ. અને અમને ખૂબ આનંદ થયો છે કે એના માનમાં અમે આજે ટી પણ એન્જોય કરી રહ્યા છીએ. ખૂબ આનંદ થયો. એ પહેલી ટ્રોફી આવી એટલે સારું, બહુ ખૂબ સરસ. મેચે હારા રહીમાં આ વખતે સારું લાગ્યું. 18 વર્ષ પછી ટ્રોફી મળી એટલે સારું. આમ તો આરસીબીને જીતવા જેવું જ હતું. ઘણા વર્ષોની એની તપસ્યા હતી અને ઘણું સારું કહેવાય. અને બધા પ્લેયર એના ફોર્મમાં હતા અને આરસીબી જીતું એના માટે મને પણ ખુશી છે. આરસીબી જીતું ઈ માનમાં અમને ખુશી છે. અમે તો સપોર્ટર ગુજરાત ટાઇટન્સના જ છીએ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. અરે આપણે તો રાજી જોઈને ભાઈ ફટાકડા ફોડ્યા રાતના. એમાં કાંઈ ન ઘટે ભાઈ. આરસીબી જીતી તો આપણને ગમ્યું, પણ આપણે તો કટ્ટર ગુજરાત ટાઇટન્સના જ ફેન છીએ. અમને બરોબર જ લાગે આરસીબી જીતવું જ પડે. અરે વિરાટ કોહલી 18 વર્ષથી રાહ જોતો તો, માન આ વર્ષે 18મા વર્ષે વારો આવ્યો હે, આપણે તો રાજી જ છીએ. Thanks. Love you. અને પંજાબ જીતવું હોત તો એનોય વારો આવ્યો નહોતો. આપણે ગમે તે જીતે બેયમાં રાજી જ છે. ના સારું હતું, પણ એમાં સૈયરની જે વિકેટ પડી ને એ માટે ત્યાં લગી નો વિકેટ પડી હોત તો એમના ફેરમાં હતું પંજાબમાં.